હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇન્ટરબેંક ડીલ્સ અને આર્બિટ્રેજ જે આપણા મોડ્યુલ 2નું નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે કન્ટિન્યુ કરશું. હવે આર્બિટ્રેજના એક્ઝામ્પલ્સ છે ને આપણે 2 થી 3 કેટેગરીઝમાં ડિવાઈડ કરેલા છે. સૌથી પહેલાં આજનો એજન્ડા આપણે સિમ્પલ આર્બિટ્રેજ સમજવાનો છે, રાઈટ. આર્બિટ્રેજ આપણે ડેરિવેટિવ્સમાં ભણી ગયા સેમેસ્ટર 3માં. આર્બિટ્રેજ મીન્સ રિસ્કલેસ પ્રોફિટ, રાઈટ. તો આપણે એ જ જોવાનું છે કે જે ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શન્સ છે એમાં બે અલગ અલગ ફોરેન એક્સચેન્જના રેટ્સ હોય, એ રેટ્સના ડિફરન્સીસના લીધે તમે કઈ રીતના આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરશો અને કઈ રીતના આર્બિટ્રેજના સ્ટેપ્સ વર્કઆઉટ કરશો, રાઈટ. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ આર્બિટ્રેજથી સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 આપણે રીડ કરીએ. જુઓ, યુ સી ધ ફોલોઈંગ 2 કોડ્સ ફ્રોમ 2 ડિફરન્ટ બેંક્સ. બેંક એ એક જીબીપી છે, એ ગ્રેટ બ્રિટન પાઉન્ડ છે, અને યુએસડી એટલે યુએસ ડોલર્સ છે, રાઈટ. તો સ્પોટ રેટ જે કોટ કરેલો છે એ આપણે તમને લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરેલું છે કે આ રેટ્સ કઈ રીતના રીડ થાય. તો કે તમારો જે સ્પોટ રેટ છે 1.7540/45. તો સ્લેશની લેફ્ટ સાઈડ છે એ બિડ રેટ છે, સ્લેશની રાઈટ સાઈડ જે રેટ છે એ આસ્ક રેટ છે. બીજું, તમારો જે મેઇન કરન્સી છે GBP/USD, તો તમારે એવું સમજવાનું કે યુ આર ટોકિંગ અબાઉટ GBP અગેન્સ્ટ ધ US ડોલર્સ, રાઈટ. તો એવી રીતના આપણે આગળ કન્ટિન્યુ કરીએ તો શું લખ્યું છે, ઇઝ ધેર એની ઓપોર્ચ્યુનિટી ટુ મેક રિસ્કલેસ પ્રોફિટ વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ? ઇફ સો, હાઉ? તો બંને બેંક્સના પહેલી વાત એ જોઈ લો કે બંને કરન્સી સેમ રીતના કોટ થયેલી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોટ નથી. બે ડિરેક્ટ કોટ્સ જ છે, GBP/USD, GBP/USD. એટલે બેઝિક એક્ઝામ્પલ છે. આમાં ખાલી આપણે આર્બિટ્રેજ આઈડેન્ટિફાઈ કેમ કરશું અને આર્બિટ્રેજને વર્કઆઉટ કેમ કરશું એ સમજવાનું છે, રાઈટ. હવે જો સોલ્યુશનમાં મેં કોટેશન્સ નોટ કરેલા છે, જોઈ લો. ધ કોટેશન્સ આર ઇન ટર્મ્સ ઓફ બિડ આસ્ક, રાઈટ. તો બેંક એનું બિડ અને આસ્ક ચેક કરો. સ્લેશની લેફ્ટ સાઈડ 1.7540 મેં નોટ કર્યું છે. એ શું છે? ધીસ ઇઝ ધ રેટ એટ વિચ બેંક એ વિલ બાય, રાઈટ. અને આસ્ક રેટમાં સ્લેશમાં 45 છે, મીન્સ લાસ્ટ ડેસિમલ પછીના છેલ્લા બે ડિજિટમાં 40ની બદલે 45 રિપ્લેસ થશે. સો 1.7545. This is the rate at which the bank will sell to you, right. બેંક બીના કોડ્સ આપણે પહેલાં નોટ કરી લઈએ. તો 1.7810 સ્લેશની લેફ્ટ સાઈડ ઇઝ ધ બિડ રેટ એન્ડ સ્લેશની રાઈટ સાઈડ 15 આપ્યું છે, તો 10 રિપ્લેસ થશે 15થી, વિચ ઇઝ ધ આસ્ક રેટ, રાઈટ. હવે જુઓ, સાઈડમાં મેં કરલી બ્રેકેટ કરીને યુ મૂક્યું છે. યુ મીન્સ આપણે ટ્રેડર, રાઈટ. તો ટ્રેડરના વ્યૂ પોઈન્ટથી શું જોવાનું? તો બિડ રેટ છે, બિડ રેટ ઇઝ ધ રેટ એટ વિચ ધ બેંક વિલ બાય. તો સામે મેં બિડની એક્ઝેક્ટલી સામે પોઝિશનમાં શું લખ્યું છે? બેંક વિલ બાય, યુ વિલ સેલ. અને પછી આસ્ક રેટની એક્ઝેક્ટલી સામે શું લખ્યું છે? બેંક વિલ સેલ એન્ડ યુ વિલ બાય. એવી જ રીતના બેંક બીમાં તમે જોઈ લો, બિડ અને આસ્ક. બિડ અને આસ્કમાં શું થશે? તો કે બેંક જ્યારે બાય કરે છે અગેન યુ વિલ સેલ, અને બેંક જ્યારે સેલ કરશે ત્યારે અગેન યુ વિલ બાય. હવે તમારે શું જોવાનું છે? તમારે એવી બાય અને સેલની પેર સિલેક્ટ કરવાની છે કે જેમાં યુ વિલ બાય એટ લો પ્રાઇસ એન્ડ યુ વિલ સેલ એટ ધ હાયર પ્રાઇસ. તો એ જોવા માટે તમારે ડાયગનલમાં, ક્રોસમાં જોવાનું છે, રાઈટ. તો ક્રોસમાં મેં એક પેર હાઇલાઇટ કરી છે, બાય અને સેલ. તમે ચેક કરો તો તમને એવું દેખાશે કે યુ કેન બાય ધ કરન્સી એટ 1.7545 એન્ડ યુ વિલ સેલ ધ સેમ થિંગ ઇન અનધર બેંક એટ 1.7810. તો આ તમારી આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ થઈ. જો આ બંને રેટ્સ સરખા હોત તો આર્બિટ્રેજ પોસિબલ નહોતું, રાઈટ. તો આવી રીતના તમારે વર્કઆઉટ કરવાનું છે. હવે આપણે આર્બિટ્રેજના સ્ટેપ્સ ઉપર જઈએ. અહીંથી આપણને આટલી ખબર પડી કે આર્બિટ્રેજ પોસિબલ છે. હવે આપણે કઈ રીતના કરશું? જુઓ, ફ્રોમ બેંક એ લુક એટ ધ આસ્ક રેટ્સ. મેં તમને સમજાવ્યું કઈ રીતના. સો આપણા માટે ફોર યુ ઇટ વિલ બી ધ બાય રેટ. ધીસ ઇઝ ધ રેટ એટ વિચ વી વિલ બાય. સો બેંક એ વિલ સેલ. બેંક એની સામે મેં શું લખ્યું છે? સેલ. તો તમે શું કરશો? યુ વિલ બાય શું? 1 ગ્રેટ બ્રિટન પાઉન્ડ ફોર, તમારે કેટલા ડોલર્સ ચૂકવવાના છે? 1.7545, રાઈટ. આ કઈ રીતના થશે? તો કે આપણે જે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું કોટેડ કરન્સી અને બેઝ કરન્સી, એ તમારે રિકોલ કરવું પડશે. ઓબ્વિયસલી એક વખત રિકોલ કરાવી દઉં તમને. સ્લેશની ડાબી બાજુ જે કરન્સી હોય ને એ કરન્સી તમારી મેઇન કરન્સી કહેવાય, રાઈટ. અને જે સ્લેશની પછીની કરન્સી છે એ તમે એક્સચેન્જ કરતા હશો, ઓકે. સો આટલું યાદ રાખવાનું છે. અને હવે ફાઇનલી નેક્સ્ટ આગળ વાંચો. બેંક બી વિલ બાય. બેંક બી શું કરશે? તમારી પાસેથી બાય કરશે. તો તમે શું કરશો? યુ વિલ સેલ શું? તો કે જે આપણે એક પાઉન્ડ બેંક એ પાસેથી ખરીદો છે એ આને શું કરશું? આપણે સેલ કરશું. અને સેલ કરવામાં આપણે કેટલા ડોલર્સ આપણને મળશે બેંક બી પાસેથી? 1.7810. સો ધીસ ઇઝ હાઉ, ધીસ ઇઝ ધ ડિફરન્સ વિચ ઇઝ નોન એઝ યોર રિસ્ક લેસ પ્રોફિટ.
$1.7810 minus $1.7545. So this is $0.0265 you are earning per 1 pound. રાઈટ, તો તમારી પાસે 100 પાઉન્ડ હોય તો ઇન્ટુ 100 કરવાનું, 1 લાખ પાઉન્ડ હોય તો ઇન્ટુ 1 લાખ કરવાનું. ધીસ ઇઝ યોર રિસ્કલેસ પ્રોફિટ. ઓકે, ધીસ ઇઝ હાઉ યુ વિલ વર્કઆઉટ યોર આર્બિટ્રેજ. આ સૌથી બેઝિક, સૌથી સિમ્પલ એક્ઝામ્પલ હતો. રાઈટ, હવે આર્બિટ્રેજમાં આપણે આગળ વધીએ. જે નેક્સ્ટ લેવલનું છે એક્ઝામ્પલ, એમાં જઈએ. એક્ઝામ્પલ નંબર 2 ચેક કરો, રેસિપ્રોકલ રેટ્સ. આમાં એવું છે કે એક્ઝામ્પલમાં આપણે આર્બિટ્રેજ તો કરવાનું જ છે, પણ ક્વેશ્ચનમાં જે રેટ્સ આપ્યા છે ને એ રેટ્સ એક્ઝેક્ટલી તમારે રેસિપ્રોકેટ કરવાના છે. એટલે આપણે આર્બિટ્રેજનો ફૂલ ફ્લેજ એક્ઝામ્પલ લઈએ એ પહેલાં તમને રેસિપ્રોકલ રેટ્સ બનાવતા સમજવું પડે અને શીખવું પડે. રાઈટ, તો એક્ઝામ્પલ નંબર 2 છે એમાં ખાલી રેસિપ્રોકલ રેટ્સ કેમ ગણવા એ આપણે શીખીએ છીએ. રાઈટ, સો એક્ઝામ્પલ નંબર 2 પર ચેક કરો. સપોઝ ફોલોઈંગ કોટેશન ઇઝ અવેલેબલ. એમાં તમારે EUR એટલે યુરો /USD એટલે US ડોલર્સ. સ્પોટ રેટ અવેલેબલ છે 1.3710/15. રાઈટ, તો આપણે શું કરવાનું છે, રેસિપ્રોકલ કોટ બનાવવાનો છે. રેસિપ્રોકલ કોટ એટલે શું, બંને કરન્સી એકબીજાની જગ્યા ચેન્જ કરશે. રાઈટ, તો યુરો /USD હતું, એની બદલે તમારે વર્કઆઉટ શું કરવાનું છે, USD /યુરો. હવે જુઓ, થંબ રૂલ એક મેં નોટ કર્યો છે, આ બધાએ યાદ રાખવાનું છે. આગળના દરેક એક્ઝામ્પલમાં આ તમારી વર્કિંગ નોટ્સ બનવાની છે, તો આ થંબ રૂલ આપણે યાદ રાખવો પડશે. શું તો કે જે વસ્તુ તમારે વર્કઆઉટ કરવી છે, વર્કઆઉટ એટલે મેં જો બ્રેકેટમાં લખ્યું છે બિડ રેટ, તો આપણે બિડ રેટ વર્કઆઉટ કરવી હોય તો ઇક્વલ ટુની જમણી બાજુ તમે આસ્કનું રેસિપ્રોકલ બનાવશો. રાઈટ, અને રેસિપ્રોકલમાં જુઓ તમે બરાબર શાંતિથી જોજો, આપણું જે ઇક્વલ ટુની ડાબી બાજુ છે એમાં USD /યુરો છે, અને જ્યારે ઇક્વલ ટુની રાઇટ સાઈડ જેનું આપણે રેસિપ્રોકલ કરવાના છે એ શું છે, યુરો /USD છે. રાઈટ, સો ધીસ ઇઝ ધ થિંગ વિચ યુ નીડ ટુ રિમેમ્બર. કારણ કે આપણી પાસે આપણે જે રેટ્સ ફાઇન્ડ કરવા છે એક્ઝેક્ટલી રેસિપ્રોકલ છે. કેનાથી રેસિપ્રોકલ છે, જે ક્વેશ્ચનમાં અવેલેબલ છે રેટ એનું તમારે એક્ઝેક્ટલી ઊંધું કરવાનું છે, રેસિપ્રોકેટ કરવાનું છે. રાઈટ, તો આટલું યાદ રાખવાનું કે તમે જે ઇક્વલ ટુની ડાબી બાજુ જે કરન્સીની ગોઠવણી કરશો એની એક્ઝેક્ટલી ઇન્વર્સ ગોઠવણી તમારે રેસિપ્રોકલમાં ડિનોમિનેટરમાં ઇક્વલ ટુની રાઇટ સાઈડ લેવાનું છે. આ એક વાત. બીજી વાત, ઇક્વલ ટુની ડાબી બાજુ જો બિડ રેટ તમે ગોતતા હશો તો તમારે જે રેસિપ્રોકલમાં ડિનોમિનેટરમાં રેટ મૂકવાનો છે આસ્ક મૂકવાનો. એવી જ રીતના જ્યારે ઇક્વલ ટુની ડાબી બાજુ આપણે આસ્ક રેટ મૂકશું ત્યારે આપણે ઇક્વલ ટુની જમણી બાજુ કયો રેટ મૂકશું, બિડ રેટ મૂકશું. નીચે મેં કેલ્ક્યુલેશન કરી જ છે, હમણાં આપણે આગળ જઈએ એટલે તમને સમજાવીશ. રાઈટ, તો હવે જુઓ, સૌથી પહેલાં આપણે બે પ્રકારના કોટેશન બને ઓબ્વિયસલી, સ્લેશની લેફ્ટ સાઈડ બિડ રેટ, સ્લેશની રાઇટ સાઈડ છે એ આસ્ક રેટ. તો પહેલાં આપણે બિડ રેટની વર્કિંગ કરીએ છીએ, તો US ડોલર /યુરો બિડ રેટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય, જો પોઝિશન ચેન્જ થઈ ગઈ છે કરન્સીની, યુરો /USD ઇન્ટુ જે છે રેટ આપણે કન્સિડર કરવાનો છે આસ્ક રેટ. તો હવે તમે ક્વેશ્ચનમાં ચેક કરો, આસ્ક રેટ એટલે સ્લેશની રાઇટ સાઈડ, તો છેલ્લે 15 છે. રાઈટ, તો આનો મતલબ શું કે 1.3710 બદલે આપણે શું લખશું, 15, બીકોઝ વી આર લુકિંગ ફોર ધ આસ્ક રેટ. આને ડિવાઈડ કરશો એટલે તમારો આન્સર આવી જશે 0.7219. અને અત્યારે આમ જ મૂકી દેશું, કારણ કે આપણે કોટેશનમાં જ્યારે લખશું ત્યારે કેવી રીતના લખશું, તો કે આ બિડ રેટ છે એટલે સ્લેશની લેફ્ટ સાઈડ લખશું. રાઈટ, અને આનું ઇન્ટરપ્રિટેશન કેમ થશે, બેંક વિલ બાય $1, કારણ કે સ્લેશની ડાબી બાજુ હવે બેઝ કરન્સી કઈ આવી ગઈ છે આપણી, US ડોલર. $1 ફોર 0.7291 યુરોઝ. તમારે આટલા યુરોઝ ચૂકવવાના, એની સામે તમને $1 મળશે. રાઈટ, ઓકે. હવે બિડની સામે તમારી પાસે નેક્સ્ટ રેટ છે. નેક્સ્ટ જે તમારે વર્કઆઉટ કરવાનું છે સ્લેશની રાઇટ સાઈડ, એ શું છે, આસ્ક રેટ. સો US ડોલર /યુરો આસ્ક રેટ ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી ઊંધા કરન્સી યુરો /USD બિડ રેટ. તો બિડ રેટ એટલે સ્લેશની લેફ્ટ સાઈડ, ક્વેશ્ચનમાંથી 1 ડિવાઇડ બાય 1.3710. સો યર આન્સર ઇઝ 0.7294. તો આ શું સમજાવે છે, આ તમારી આસ્ક રેટ છે. સો બેંક વિલ સેલ $1 ફોર ધીસ મચ, 0.7294 યુરોઝ. અને કોટેશન તમે કેમ લખશો, US ડોલર /યુરો સ્પોટ રેટ 0.7219 બિડ રેટ જે આપણે પહેલાં ગોતી ઈ, અને સ્લેશ છેલ્લા બે ડિજિટ કન્ટિન્યુ કરવાના 94. ધીસ ઇઝ હાઉ યુ વિલ કોડ ધ રેસિપ્રોકલ રેટ્સ. રાઈટ, તો એકદમ ક્લિયર થઈ ગયું. રેસિપ્રોકલ રેટ્સમાં શું આપણે થંબ રૂલ સમજ્યા, તો કે જે ઇક્વલ ટુની ડાબી બાજુ કરન્સીની પોઝિશન છે એ ઇક્વલ ટુની જમણી બાજુ ડિનોમિનેટરમાં કરન્સીની પોઝિશન ચેન્જ થશે, એક્સચેન્જ થશે. બીજું, ઇક્વલ ટુની ડાબી બાજુ બિડ રેટ હોય તો ઇક્વલ ટુની જમણી બાજુ તમારે કયો રેટ લેવાનો છે, આસ્ક રેટ લેવાનો છે. આટલું આપણે યાદ રાખશું. રાઈટ, ચલો હવે આપણે આગળ જઈએ છીએ રેસિપ્રોકલ રેટ્સની સાથે સિમ્પલ આર્બિટ્રેજનું એક્ઝામ્પલ કેમ કરશું. રાઈટ, આ બધું તમે જ્યારે ક્વેશ્ચન વાંચો એક્ઝામ્માં ત્યારે તમારે આ વસ્તુ બધી આઈડેન્ટિફાઈ કરીને ડિસાઇડ કરવાનું છે કે આ ક્વેશ્ચન કઈ પ્રકારનો છે ને હું કઈ રીતના આની વર્કિંગમાં આગળ જઈશ. રાઈટ, તો હવે જુઓ આનો ક્વેશ્ચન કેવી રીતના છે. ન્યૂયોર્ક બેંક ઇઝ ક્વોટિંગ ધ ફોલોઈંગ રેટ. હવે જુઓ,
ગ્રેટ બ્રિટન પાઉન્ડ સ્લેશ યુએસ ડોલર્સ છે અને સ્પોટ રેટ છે 1.6540/50. અને એક લંડનની બેંક છે એ કોટ કરે છે, પણ લંડનની બેંક શું કરે છે, રેસિપ્રોકલ રેટ આપેલું છે યુએસ ડોલર સ્લેશ જીબીપી અને સ્પોટ રેટ છે 0.6030/35. રાઈટ. સો ઇઝ ધેર એની આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી એન્ડ હાઉ ઇટ વુડ બી ઇમ્પ્લિમેન્ટેડ? આ તમારે વર્કિંગ કરવાની છે. સૌથી પહેલું કામ કરવું પડે કે તમારે કોમન કોટેશનનો બેઝ લેવો પડે, જે આપણે આગલા એક્ઝામ્પલ નંબર 1માં જોયું કે બંને કોટેશન સેમ જ હતા. રાઈટ. તો તમારે પહેલાં એ કરવું પડે, કોઈ પણ એક બેંકના કોટેશનને બીજી બેંકના સેમ કોટેશનમાં લઈ લેવાનું, પછી કમ્પેરિઝન કરવાનું. રાઈટ. તો હવે આપણે શું કરીએ છીએ, આપણે લંડન બેંકને કન્સિડર કરીને ન્યૂયોર્ક બેંકના રેટ્સને ધ્યાનમાં રાખીને વર્કિંગ કરશું. એટલે જુઓ તમે, યુએસ ડોલર સ્લેશ જીબીપીની બિડ રેટ આપણે ગોતવી છે. રાઈટ. તો તમે જુઓ, લંડન બેંકનું જે કોટેશન છે એ જ કોટેશનને આપણે કમ્પેર કરવું છે. એટલે આપણે એનું બિડ રેટ જોતું હોય તો યુએસડી સ્લેશ જીબીપી છે તો ઇક્વલ ટુની જમણી બાજુ શું કરવું પડે, જીબીપી સ્લેશ યુએસ ડોલર્સ, અને બિડ રેટ ગોતવી છે તો આપણે કન્સિડર કઈ કરશું, આસ્ક રેટ. આસ્ક રેટ એટલે સ્લેશની જમણી બાજુ શું દેખાય છે આપણને ક્વેશ્ચનમાં, ન્યૂયોર્ક બેંકમાં પ્લીઝ ચેક કરો તો છેલ્લે 50 દેખાય છે, તો 1/1.6550. સો યોર બિડ રેટ યુએસ ડોલર્સ પર જીબીપી સ્લેશ જીબીપી બિડ રેટ ઇઝ 0.6042. રાઈટ. અને એવી જ રીતના આસ્ક રેટ વર્કઆઉટ કરવાની છે. તો આસ્ક રેટમાં આપણે જમણી બાજુ બિડ રેટને લઈશું, તો બિડ રેટ એટલે સ્લેશની લેફ્ટ સાઈડ 1/1.6540, તો તમારી આસ્ક રેટ બનશે 0.6046. હવે તમારે કમ્પેરિઝનનો બેઝ લેવાનો છે. રાઈટ. તો જો મેં કમ્પેરિઝન મૂક્યું છે, ન્યૂયોર્ક બેંકનું જે કોટેશન છે, એટલે કે જે આપણે હમણાં વર્કિંગ કરી, બિડ આસ્ક રેટ્સ તમે કઈ રીતના લખ્યા, 0.6042 વિચ ઇઝ બિડ રેટ સ્લેશની લેફ્ટ સાઈડ, અને 46 છે વિચ ઇઝ યોર આસ્ક રેટ એટલે સ્લેશની રાઇટ સાઈડ, અને લંડન બેંકનું જે કોટેશન આપણને એક્ઝામ્પલના ક્વેશ્ચનમાં આપેલું છે એઝ ઇટ ઇઝ આપણે લખ્યું. હવે શું કરવાનું, જેમ આપણે આગળ આર્બિટ્રેજની ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરતા તેવી જ રીતના મેટ્રિક્સના સ્વરૂપમાં મૂકશું બિડ રેટ અને આસ્ક રેટ. બિડ એટલે ધ રેટ એટ વિચ ધ બેંક વિલ બાય, રાઈટ, અને આસ્ક એટલે ધ રેટ એટ વિચ બેંક વિલ સેલ. અને આપણે શું, આપણા માટે શું થશે, એ એક્ઝેક્ટલી ઓપોઝિટ વસ્તુ. તો બિડની સામે સેલ અને આસ્કની સામે બાય, એવી જ રીતના બિડની સામે સેલ અને આસ્કની સામે બાય. અગેન તમારે એવી પેર ગોતવાની છે ડાયગનલમાં કે જેમાં યુ વિલ બાય એટ અ લો પ્રાઇસ એન્ડ યુ વિલ સેલ એટ અ હાયર પ્રાઇસ. તો મેં જુઓ ડાયગનલ હાઇલાઇટ કર્યું છે, આમાં આપણું ડાયગનલ આગલા એક્ઝામ્પલ કરતાં ઇન્વર્સ ડાયગનલ આવે છે. રાઈટ. સો વી વિલ બાય એટ 0.6035 in from London and we will sell in New York. આવી રીતના વર્કિંગ થશે. સો above quotation shows that there is an arbitrage opportunity and how we will work out, તો શું થશે, buy $1 from London bank. રાઈટ. આપણે લંડનમાં પરચેસ કરવા જઈશું, $1 પરચેસ કરશું અને સામે કેટલા પાઉન્ડ્સ આપણે પે કરશું, 0.6035. અને એ જે $1 આપણને મળ્યો એ આપણે સેલ ક્યાં કરવા જઈશું, ન્યૂયોર્કની બેંકમાં. સો યુ વિલ સેલ $1 ટુ ન્યૂયોર્ક બેંક ફોર 0.6042 ગ્રેટ બ્રિટન પાઉન્ડ્સ. રાઈટ. તો તમે આ વસ્તુ એને સેલ કરશો તો સામે રિટર્નમાં તમને કેટલા પાઉન્ડ્સ મળશે, 0.6042. તો આપણે ચૂકવા કેટલા, 0.6035 અને આવ્યા કેટલા, 0.6042. તો આર્બિટ્રેજ પ્રોફિટ તમારો કેટલો થઈ જશે, આ બંનેનો ડિફરન્સ 0.6042 માઇનસ 0.6035 વિચ ઇઝ 0.0007 ગ્રેટ બ્રિટન પાઉન્ડ્સ ફોર $1. એટલે $1 સામે તમે આટલા પાઉન્ડ્સનો આર્બિટ્રેજ પ્રોફિટ કર્યો. હવે આમાં આપણને ક્વેશ્ચનમાં $100 કીધા હોય, 1 લાખ કીધા હોય, તો જે પણ આન્સર આવ્યો એની સાથે આપણે શું કરવાનું છે, ખાલી મલ્ટીપ્લાય કરવાનું છે. રાઈટ. તો આ આપણા બેઝિક આર્બિટ્રેજના એક્ઝામ્પલ્સ થયા. બરાબર છે. એપ્રોક્સિમેટલી 15-16 મિનિટનો વિડીયો થયો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ટ્રાયેંગ્યુલર આર્બિટ્રેજ આપણે લેશું, એક જ એક્ઝામ્પલ 15-1 મિનિટનો થશે. એ હું ફોલોઈંગ આજના દિવસમાં ટ્રાય કરું છું, તમને ફોરવર્ડ કરું. રાઈટ. સો ત્યાં સુધીમાં પ્રેક્ટિસ ધીસ અને આના એક્ઝામ્પલ્સ પછી હું ફોરવર્ડ કરીશ. પહેલાં બેઝિક આ જે આપણે શેર કર્યું છે સમજી લો એટલે તમને વાંધો ના આવે. ઓકે. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.